બ્રેક બાદ આપનું સ્વાગત છે। આગળના સમાચાર પર નજર કરીએ તો જમ્મુ કાશ્મીરની સ્થિતિમાં સુધારો થાય તે માટે રાજનાથસિંહ પ્રતિનિધિમંડળ સાથે 2 દિવસીય જમ્મુ કાશ્મીરની મુલાકાતે હતા। જોકે રાજનાથે જમ્મુની સ્થિતિમાં સુધારો કરવામાં અન્ય પાર્ટી સાથે વાતચીત કરવામાં સફળતા મળી નથી। ત્યારે હવે કેન્દ્ર સરકાર હવે શું કરે છે તે જોવું રહ્યું। જમ્મુ કાશ્મીરમાં શાંતિ સ્થપાય તે માટે ગૃહમંત્રીના નેતૃત્વમાં સર્વદળીય પ્રતિનિધિમંડળ ખાલી હાથ કાશ્મીરથી પરત ફર્યું છે। તેવામાં પીએમ મોદી અને રાજનાથસિંહે મુલાકાત કરી છે કે જેમાં રાજનાથસિંહે પીએમ મોદીને રિપોર્ટ સોંપ્યો છે। જાણકારી અનુસાર પીએમ નરેન્દ્ર મોદી અને રાજનાથસિંહ વચ્ચે કાશ્મીર મામલે સરકારની આગળ શું રણનીતિ હશે તે અંગે ચર્ચા થઈ છે। સૂત્રોની જાણકારીના આધારે ગૃહમંત્રી રાજનાથસિંહે પીએમને જણાવ્યું હતું કે સર્વપક્ષીય પ્રધાનમંત્રી મંડળના કેટલાક નેતાઓએ હુરિયત નેતાઓને મળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હુરિયત નેતાઓએ મળવાનો ઇનકાર કરી દીધો હતો। તો સાથે જ એવી જાણકારી પણ આપી છે કે સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળની વધુ એક બેઠક થશે કે જેમાં કાશ્મીરના સંગઠનો તેમજ ગ્રુપથી મળેલા સુઝાવ પર ચર્ચા કરવામાં આવશે। તો કાશ્મીર મામલે શું પગલાં ભરવામાં આવે તેના પર લોકોની પ્રતિક્રિયા લેવામાં આવશે। મોદી અને રાજનાથસિંહ વચ્ચે હિંસાગ્રસ્ત કાશ્મીરમાં સ્થિતિને સામાન્ય કરવા માટે નવી રણનીતિ પર ચર્ચા કરી છે। કેન્દ્ર સરકાર અલગાવવાદીઓની સામે નરમ નહીં થાય। જેમણે બુરહાન વાનીના મોત બાદ ઘાટીમાં અશાંતિ ફેલાવી રાખી છે, અલગાવવાદી નેતાઓએ પ્રતિનિધિ મંડળ સાથે વાત કરવાનો સાફ ઇનકાર કરી દીધો હતો। ત્યારે મહેબૂબા મુફ્તી સામે કાશ્મીરમાં શાંતિ સ્થાપવાના તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે અને હવે કાશ્મીરની સ્થિતિ ફરી બગડે તેવી આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે। ગત 2 મહિનામાં ઘાટીમાં હિંસક વિરોધ પ્રદર્શન અને સુરક્ષા બળ સાથે ઘર્ષણના કારણે 74 લોકોના મોત થયા છે અને 12,000થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। દક્ષિણ કાશ્મીરનો મોટા ભાગનો વિસ્તાર પ્રભાવિત થયો છે, જે પીડીપીનું ગઢ પણ રહ્યું છે। રાજનાથસિંહના પરત ફર્યા બાદ હવે કેન્દ્ર સરકાર કાશ્મીરની સ્થિતિમાં સુધારો કરવા શું કહે છે તે તો આવનારો સમય જ કહેશે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। તો આપને બતાવી દઈએ, અમિતાભ બચ્ચન લાલબાગના રાજાના દર્શન કરવા હાલ પહોંચી ગયા છે। આપ આપણા ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે અને ગણપતિ ભગવાનના આશીર્વાદ મેળવવા ભક્તોની પણ પડાપડી હોય છે। એવામાં આજે મંગળવારનો શુભ દિવસ છે અને દેશના મહાનાયક સુપરસ્ટાર અમિતાભ બચ્ચન લાલબાગના રાજાના દર્શન કરવા આવી પહોંચ્યા છે સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરે, જે આપણા ટીવી સ્ક્રીન ઉપર વીટીવી પર આપ જોઈ શકો છો। बिल्कुल, तो गणेश उत्सव ने समग्र देश में धूम मची रही है। તમામ લોકો ગણપતિ બાપા મોર્યાના નાદ સાથે તમામ મંદિરો ગુંજી રહ્યા છે। એવામાં ખાસ કરીને મહારાષ્ટ્રમાં ગણપતિની કહી શકાય કે જે ઉજવણી થતી હોય છે ગણપતિ ઉત્સવની, તે ખૂબ જ અનેરી હોય છે અને એમાં પણ જો વાત કરવામાં આવે સિદ્ધિવિનાયક મંદિર અને લાલબાગના રાજાની, તો આ મૂર્તિ સૌથી ભવ્ય અને સૌથી ઊંચી, સૌથી મોટી અને સૌથી મજબૂત મૂર્તિ ગણાતી હોય છે। લાલબાગના રાજાની આ મૂર્તિનું એક અનોખું મહત્વ હોય છે અને જેના દર્શન માટે લોકો દૂર દૂરથી ભક્તિ કરવા આવતા હોય છે અને દર્શન કરવા આવતા હોય છે। એમાં આજ સુધી વાત કરવામાં આવે, અત્યારની જો વાત કરવામાં આવે તો આપણા ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે દેશના મહાનાયક સુપરસ્ટાર અમિતાભ બચ્ચન લાલબાગના રાજાના દર્શન કરવા આવી પહોંચ્યા છે અને તેમના ચરણોમાં શીશ ઝુકાવી પ્રાર્થના કરી રહ્યા છે। વિશ્વની કોઈ પણ હસ્તી હોય, સૌ કોઈ જાણે છે કે શુભ શરૂઆતની શરૂઆત હંમેશા ગણપતિ ભગવાનથી થતી હોય છે। મોટે ભાગે આપણે એ પણ જોયું છે કે જ્યારે પણ કોઈ સારી મૂવી આવતી હોય છે ત્યારે કોઈ પણ મૂવી હોય તેના ડાયરેક્ટર, પ્રોડ્યુસર, એક્ટર, એક્ટ્રેસ આ તમામ લોકો ગણપતિ બાપાના દર્શને અહીંયા આવતા હોય છે અને તેમના ચરણોમાં શીશ ઝુકાવે છે અને ત્યારબાદ જ પોતાના કામની સારી શરૂઆત કરે છે। અમિતાભ બચ્ચનની જો વાત કરવામાં આવે તો દર વર્ષે તેઓ અહીંયા દર્શનાર્થે આવે છે અને આજે ફરી એકવાર તેઓ લાલબાગના રાજાની મુલાકાતે તેમના દર્શને આવ્યા છે।
ન્યૂઝ અપડેટમાં હાલ સમય થઈ ગયો છે બ્રેક બાદ બતાવીશું કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે કઈ બાબતને લઈને ટસલ થઈ છે.